કુદરત આગળ માણસ લાચાર છે। ઉત્તર ગુજરાતમાં જે ભારેથી અતિ ભારે વરસાદ થયો, વરસાદના કારણે અનેકને મુશ્કેલીઓ પડી। એમાં ખાસ કરીને મારો પાટણ જિલ્લામાં સોતલપુર, બનાસકાંઠામાં વાવ, સુગામ, બોર્ડર ઉપરના ગામોમાં જે પ્રમાણે વરસાદનો જે બેહાલ કર્યું છે વરસાદથી, તે પણ સમગ્ર વિસ્તાર આજે લાચારી અનુભવી રહ્યો છે। મધોતરા ગામ હોય, વહુવા ગામ હોય, ધોકાવાડા ગામ હોય કે અનેક ગામોનું જે નુકસાની જે થઈ છે એ પાર નુકસાની થઈ છે। ગુજરાત સરકારને મારી વિનંતી છે કે આ તો એક તો ગામડા 80-50 હતા અને 80-50ના કારણે જે વરસાદે જે બેહાલ કર્યા છે અને જાનમાલમાં જે નુકસાન કર્યું છે, જે ખેતીમાં જે નુકસાન કર્યું છે, ખાસ કરીને જે ધડુલું ગામ છે એમાં અનેક ઘરોની અંદર જીરાનો જે સંગ્રહ કર્યો કે ના કર્યો, પણ ગાધા જીરા જેવી જીરું વસ્તુ અંદર પડી હતી, ઘઉં જેવા અંદર પડ્યા હતા, બાજરી જેવી જે ચીજો અંદર પડી હતી, એ જે 12 મહિનાના જે ખેતીમાં પાક કરીને જે એ લોકો ઘરમાં સંગ્રહ કરતા હોય એ પણ સ્વતંત્ર પલળી ગઈને નિષ્ફળ ગયું છે। ઘર વખરી પણ સ્વતંત્ર પલળીને નિષ્ફળ ગઈ છે અને તમામ ક્ષેત્રે આજની પરિસ્થિતિ જોતા ખૂબ ખરાબ પરિસ્થિતિ છે। એટલે ગુજરાત સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આનું પેકેજ જાહેર કરે અને સર્વે કરાવે। પેકેજમાં દાખલા તરીકે તમે આજે લોલીપોપ ના આપતા એવી મારી વિનંતી છે, કારણ કે જે પ્રમાણે વરસાદની જે પરિસ્થિતિ ગંભીર બની છે એ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવા માટે આજે મારો ગરીબ પરિવાર આજે સામનો કરી રહ્યો છે અને સરકાર જો આવા પરિસ્થિતિમાં જો સમજીને સારું પેકેજ જાહેર કરે અને આ વિસ્તારને જે બેઠું કરવા માટેનો જો પ્રયાસ કરે તો મને લાગે છે સરકારે સાર્થક ભર્યું કામ કર્યું કહેવાય અને જે પ્રમાણે પરિસ્થિતિ વીક છે એ પ્રમાણે આગળ વધવું જોઈએ। મારી સરકાર જોડે સ્પષ્ટ માંગણી છે।